સુરતના ઉધના દક્ષેશ્વર નગરથી અલથાણ ખાડી સુધી રોડ પર આડેધડ વાહનો પાર્ક કરી ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હતી, ત્યારે આજે પોલીસ અને પાલિકાએ સાથે રહી કામગીરી કરી છે। સુરતના દક્ષેશ્વર નગરથી લઈ અલથાણ ખાડી સુધી ગેરકાયદેસર દબાણ કરવાની કામગીરી સામે પાલિકા અને પોલીસે હવે કડક કાર્યવાહી કરી છે। લોકોએ ટુ વ્હીલર અને કાર જેવા મોટા વાહનો રોડ પર આડેધડ પાર્ક કર્યા હતા, જેના કારણે અવારનવાર ટ્રાફિકની સમસ્યા વધુ ઉગ્ર બનતી હતી। આ બાબતે સ્થાનિકો દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાને રાખી સુરત શહેર ટ્રાફિક પોલીસ અને સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા આજે કામગીરી કરવામાં આવી હતી। પોલીસ અને પાલિકાની ટીમ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું। ગેરકાયદે વાહનો જે રોડ પર પાર્ક કર્યા હતા તેઓને દંડ ફટકારવામાં આવ્યા હતા અને રોડ પર દબાણ કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી દબાણ કરેલી વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી। માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરની અંદર ટ્રાફિકનું યોગ્ય રીતે નિયમન થાય તેમજ ગેરકાયદેસર રૂપે દબાણ કે ટ્રાફિકમાં અડચણરૂપ કોઈ વાહનો ના રહે તે માટે આજ રોજ એસએમસીના સંકલનમાં રહીને દક્ષેશ્વર 4 રસ્તાથી માંડીને અલથાણ ખાડી સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં રોડ પર જે લારી ગલ્લા કે અન્ય દબાણ જે છે તે એસએમસી દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે, તેમજ જે ટુ વ્હીલર કે ફોર વ્હીલર વાહનો અયોગ્ય રીતે દબાણરૂપ પાર્ક થયેલા છે તે વાહનો ક્રેનના માધ્યમથી હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમજ એમવી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સુરત શહેર ટ્રાફિક પોલીસ વતી તમામ સુરતના નાગરિકોને અપીલ છે કે તમારા વાહનોને રોડ પર રોડથી સાઈડમાં યોગ્ય રીતે પાર્ક કરો, જેથી ટ્રાફિકની સમસ્યા ના થાય, તેમજ વાહન ચાલકો જે છે એ યોગ્ય રીતે રોડ પર પસાર થઈ શકે। બીજું કે જે લારી ગલ્લાવાળા પણ છે કે જે રોડ પર યોગ્ય રીતે દબાણ કરતા હોય છે તેઓને પણ અપીલ છે કે અમારા લારીને રોડથી સાઈડમાં યોગ્ય રીતે લગાવો, જેથી ટ્રાફિકની કોઈ સમસ્યા ન થાય। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।